હવે આપણે દ્વિતીય સામયિક એટલે સેકન્ડ સેમિસ્ટર એક્ઝામ માટે રિવિઝનનો પાર્ટ 4 જોઈશું. એમાં એમ કહ્યું છે કે એક ત્રિકોણાકાર પ્લોટ છે. પ્લોટ એટલે ખબર ને, એની સાઇડ્સ એટલે કે એની બાજુઓ, એની જે સાઇડ્સ એની બાજુઓ છે એનું તમને રેશિયો આપ્યો છે. આ શું આપ્યો છે? આવો રેશિયો. અને તમને એમ કીધું છે કે એની પરિમિતિ એટલે પેરીમીટર. એની પરિમિતિ કેટલી છે? 300 મીટર. તો તમારે એનો એરિયા એટલે ક્ષેત્રફળ ફાઇન્ડ કરવાનું છે. શું ફાઇન્ડ કરવાનું છે? આ a બરાબર આપણે લઈશું 3x, b બરાબર લઈશું અને c બરાબર 7x. હવે તમને ખબર હોવું જોઈએ કે આ a, b અને c ત્રિકોણની 3 બાજુઓ છે, એનો સરવાળો કરે તો શું મળે? પરિમિતિ એટલે કે પેરીમીટર મળે, હે ને? તો હું લખીશું પરિમિતિ બરાબર a પ્લસ b પ્લસ c, જે આપણને ખબર છે કેટલી છે? તો 3x પ્લસ 5x પ્લસ 7x કેટલા થશે? 300. આ 15 એના છેદમાં આવશે તો x બરાબર 300 ના છેદમાં 15. ક્લાસમાં બેઠા છે બધા વિદ્યાર્થીઓ. x બરાબર 20 આવ્યું. હા, તો x આવ્યું. મારે તો a ફાઇન્ડ કરવાનું છે. તો a બરાબર 3x એટલે 3 ગુણ્યા 20 કેટલા આવશે? 60. b બરાબર 5x તો 5 ગુણ્યા 20 તો કેટલા આવશે? 100. c બરાબર 7x તો 7 ગુણ્યા 20 કેટલા આવશે? 100. જો એટલે તમને a મળ્યું, b મળ્યું ને c મળ્યું. જનરલી દાખલા અહીંયાથી શરૂ થતા હોય છે હેરોન્સ ફોર્મ્યુલાના, પણ આ દાખલાની અંદર આપણે આની મદદથી પહેલા બાજુઓના માપ શોધી લીધા. જો તમને ડાયરેક્ટ 3 બાજુઓનું માપ આપવામાં આવે તો દાખલો અહીંયાથી શરૂ થશે. હવે આપણે શોધવાનું છે અર્ધ પરિમિતિ. અર્ધ પરિમિતિ એને શું કહેવાય? સેમી પેરીમીટર. સેમી પેરીમીટર આવશે. પરિમિતિ એટલે a પ્લસ b પ્લસ c, અર્ધ પરિમિતિ એટલે s બરાબર a પ્લસ b પ્લસ c ના છેદમાં એ કેટલા આવે આપણી પાસે? 60, 100, 140. 60, 100, 126 થઈ ગયા યર્સ. અહીંયા કેટલા આવશે? 300 છેદમાં 2 એટલે 150. પરિમિતિ આટલી આવી. બરાબર છે. હવે મારે ફાઇન્ડ શું કરવાનું? s માઇનસ a. હવે એ ભાઈનું કેવું સાચું હતું કે હું ડાયરેક્ટ આ 300 પણ અહીંયા લખી શકું, પણ મારે તમને એકની અંદર 2 દાખલાનું રિવિઝન કરાવવાનું છે કે ધારો કે અહીંયાથી રકમ આપી હોય તો શું કરવાનું, એટલા માટે આપણે આ લીધું. બાકી તમે ડાયરેક્ટ શું કરી શકો છો? પરિમિતિ એટલે 300 ના છેદમાં 2, 150. બરાબર છે? એવી રીતે પણ લખી શકો. s માઇનસ 150 માંથી મારે કેટલા બાદ કરવાના છે? 60 એટલે કેટલા આવશે? 90. s માઇનસ b 150 માંથી હું કેટલા બાદ કરીશ? s માઇનસ c 150 માંથી 140 બાદ કરીશું. કેટલા આવશે? હવે મારે હેરોનનો ફોર્મ્યુલા, હેરોનનું સૂત્ર, હે ને? હેરોનનું સૂત્રની મદદથી મારે શું શોધવાનું છે? એનું ક્ષેત્રફળ શોધવાનું છે. કોનું? ત્રિકોણનું. તો ક્ષેત્રફળ વર્ગમૂળની અંદર s માઇનસ a. ક્લિયર? તો s આપણી પાસે કેટલા આવ્યા છે? s માઇનસ a, s માઇનસ c અને આમાં આપણી પાસે 2 રીત છે. ક્યાં તો બધાને અવિભાજ્ય અવયવ પાડો ને એનું વર્ગમૂળ શોધો, ક્યાં તો એનો ગુણાકાર કરો. પણ એને 0, 0 બધાની પાછળ શું છે? 0 એટલે 10 ગણાય. તો આપણે શું કરીએ? 15 ગુણ્યા 10, 9 ગુણ્યા 10, 5 ગુણ્યા અને બીજા 10. 10 કેટલી વાર છે? 4 વાર. તો 12 કેટલી વાર નીકળશે? કારણ કે 4 વાર છે એટલે આ 100 નું વર્ગમૂળ 10, આ 100 નું વર્ગમૂળ 10. હવે અંદર જે રહ્યા આપણી પાસે આ 15, એના અવયવ શું પડે? 3 50, 9 નું 3 તાલી. આ કેટલા છે? તો 5 કેટલી વાર છે? આ 10 ને 10 શું થયા? 100. 5 2 વાર છે તો 1 વાર, 3 2 વાર છે તો 1 વાર. અંદર શું રહેશે? તો કેટલા આવ્યા? 1500 વર્ગમૂળમાં 3 મીટરનો
ખ્યાલ આવી બધાને? આવડશે આ રીતે દાખલાઓ? શ્યોર? ચાલો, તો તમારે ચોપડીમાં સ્વાધ્યાય કયું કરવાનું છે? 10.1. પણ એનો હજુ એક દાખલો હું કરાવી દઉં જેથી તમને વધારે સારી રીતે ખ્યાલ આવે કે એ તમને વાંધો નહીં આવે એ રીતે. એમ કીધું છે એક આઇસોસેલેસ ટ્રાયેંગલ એટલે કે સમદ્વિ બાજુ ત્રિકોણ છે. કેવું ત્રિકોણ છે? સમદ્વિ બાજુ એટલે જેની બે બાજુ કેવી હોય અને એમાં પરિમિતિ તમને આપી દીધી છે. પરિમિતિ તમને આપી છે 84 પેરીમીટર અને કહ્યું છે અને ઈચ ઓફ ઇક્વલ સાઇડ ઇઝ 30 એટલે કે જે સમાન બાજુઓ છે ને આ બે સમાન બાજુ એનું માપ 30 છે. કેટલું છે? તમારી પાસે બીસી હવે મારે શોધવાનું તો કેવી રીતે લઈશું? આપણે આને એ લઈશું, આને બી લઈશું, આને શું લઈશું? તો પરિમિતિ એટલે a પ્લસ બી પ્લસ સી બરાબર કેટલા છે? 80. એ 30 છે. બી પણ કેટલા છે? તો આ 60 વત્તા સી બરાબર 80. તો સી બરાબર 84 માઇનસ 60. તો સી બરાબર કેટલા આવ્યા? 14 આવ્યા એટલે 14 આવ્યા નહીં 24. કેટલા આવ્યા? 24. હવે મારે શું શોધવાનું છે? અર્ધ પરિમિતિ સેમી પેરીમીટર એસ એ પ્લસ બી પ્લસ સી ના છેદમાં 2. એ છે 30, બી પણ છે 30 અને સી કેટલા છે? 24. તો 30 ને 30 60 વત્તા એટલે 84 તો છે જ ને. 84 ના છેદમાં 2 એટલે કેટલા આવશે? 42 સેન્ટીમીટર છે. હવે મારે શું ફાઇન્ડ કરવાનું? એસ માઇનસ એ. એસ કેટલા છે આપણી પાસે? એ કેટલા છે? 30. એટલે શું જવાબ આવશે? 12. એસ માઇનસ બી 42 માઇનસ 30 કેટલા આવશે? અને એસ માઇનસ સી 42 માઇનસ 14 એટલે કેટલા આવશે? 20. અહીંયા 24 આવશે. ઓકે 18 આવશે આન્સર. ચાલો કેટલા આવશે? હવે મારે શું શોધવાનું છે? હેરોન્સ ફોર્મ્યુલા પ્રમાણે ક્ષેત્રફળ લેવાનું છે. તો એનો ક્ષેત્રફળનો સૂત્ર શું આવશે? એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી. એસ કેટલા છે આપણી પાસે? અહીંયા એસ માઇનસ એ કેટલા છે? 12. અહીંયા પણ 12. અહીંયા શું છે? હવે એમાં બે એવી રીતે નહીં લેવાનું 10 માં લીધું એ પ્રમાણે. એવું આમાં પોસિબલ નથી. તો 1 ગુણ્યા 2 લખી દેશે બધા. 42 ના અવયવ અવિભાજ્ય અવયવ. અવિભાજ્ય અવયવ એટલે આ રીતે પાડવાના હોય. હવે આ તમને આવડવું જોઈએ. 2 ગુણ્યા 3 ગુણ્યા 7. 12 નું 2 ગુણ્યા 2 ગુણ્યા આનું પણ 2. એમ તો છે ને 12 2 વાર છે એટલે સીધું નીકળી જાય. પણ આપણે એક મેથડ પકડી રાખીએ છીએ. સમજી ગયા? 18 એટલે 2 તાલી 6 તાલી 2 કેટલી વાર છે? 1 2 3 4 5 6. 6 વાર છે તો કેટલી વાર નીકળશે? 3 વાર નીકળશે. 3 કેટલી વાર છે? 1 વાર 2 વાર 3 વાર 4 વાર ને 5 વાર છે. પણ 4 વાર છે એટલે 2 વાર નીકળશે અને 1 વાર વર્ગમૂળમાં રહેશે. ઓકે. 7 કેટલી વાર છે? 1 જ વાર છે એટલે એ પણ અંદર જ રહેશે. તો 2 દુ 4 4 દુ 8 8 તાલી 24 24 તાલી અને વર્ગમૂળમાં કેટલા આવ્યા? 21. આટલો એનો જવાબ આવે. સેન્ટીમીટર સ્ક્વેર. સીએમ. બસ. ચાલો કયો સ્ક્વેર આવ્યો? સેન્ટીમીટર નો વર્ગ. ચલો આમાં કોઈને કોઈ પ્રશ્ન છે? હવે તમારે હેરોન્સ ફોર્મ્યુલાની આખી એક્સરસાઇઝ પતાવી દેવાની. કોની? હેરોન્સ ફોર્મ્યુલાની. ને આ પ્રમાણે કરશો તમને એક્ઝામમાં આરામથી જવાબો આવશે. જે દાખલો નહીં આવડે તે હું તમને કરાવીશ. ચિંતા નહીં કરો. હવે આપણે રિવિઝનમાં આગળ વધીએ. થોડું 6 ચેપ્ટર લઈ લઈએ. હે ને? કારણ કે આપણને 6 ચેપ્ટરમાંથી બી પૂછાશે ને. ચાલો વધારે નહીં પણ થોડું થોડું તો પૂછાવાનું જ છે. ચાલો એક પ્રશ્ન લઈશું આપણે. એમાં 3જો નંબરનો કંઈક આ રીતે છે. પી ક્યુ આર અહીંયા એસ ને અહીંયા શું છે? ટી. તમને એમ કહ્યું છે કે પી ક્યુ આર બરાબર પી આર ક્યુ. આ સરખું છે અને મારે આ સરખું લાવવાનું છે.
આ શું લાવવાનું છે? સરખું લાવવાનું છે. હવે પ્રકરણ 6 ઘણા વખત પહેલા જોયેલું એટલે બધાની યાદદાસ્ત. પણ જુઓ, આ લિનિયર પેર બને છે એટલે કે રૈખિક જોડ બને. તો શું લખીશ? પહેલા તો એમ લખી દઈએ કે PQR બરાબર PRQ બરાબર શું લઈ લઈએ? A. બરાબર છે. બીજું શું લખીશું? PQS પ્લસ PQR બરાબર 180 થશે. પછી નંબર PRQ પ્લસ પાર્ટી એટલે PRT કેટલા થશે? 180 નંબર. બેનો આન્સર શું આવે છે? તો એ બેનો આપણે સરખામણી કરીએ એટલે કે સરખું કરી શકીએ આપણે. હવે એમાં PQS નથી ખબર આપણને, પણ PQR ની કિંમત શું છે? A. PRQ ની પણ શું છે? અને હવે આપણી PRT નથી, તો આ ગયું. તો PQS અને આન્સર આવી ગયો એટલે હવે પાર્ટી PR આ સાબિત થઈ ગયું. ક્લિયર થાય છે બધાને? શ્યોર? કોઈને કોઈ ડાઉટ આમાં? ચાલો હજુ એક દાખલો કરીએ 6 નો. શું કહે છે 6 નો એક દાખલો હજુ જોઈએ આપણે કે બે સમાંતર રેખાઓ છે. એકનું નામ એક છે PQ અને એક છે RS. હવે એમાં એમ કીધું છે કે YZ પરપેન્ડિક્યુલર RS લંબ છે. બરાબર? એમણે આપ્યું છે SZ અને અચ્છા અહીંયાથી આપણે આ રીતે એક લાઈન ડ્રો કરવા કીધી છે આપણને. તો અહીંયા શું કીધું છે? S અને નામ આપીશું Z અને નામ આપીશું X અને આપીશું ઓકે. તો તમને શું કીધું છે? SZX આખું માપ કેટલું આપ્યું છે? 143. શું આપ્યું છે? તો મારે એની અંદર ફાઇન્ડ શું કરવાનું છે? PXY. બીજું ફાઇન્ડ કરવાનું છે XYZ. બીજું સોરી XZY છે. XZY એટલે આટલો પાર્ટ ફાઇન્ડ કરવાનો છે અને બીજું ફાઇન્ડ કરવાનું છે એટલે આપણે લખી રાખીએ. અને A નામ આપી દઈએ, આને શું નામ આપી દઈએ? B આપી દઈએ અને YXZ આ C. આટલી વસ્તુ ફાઇન્ડ કરવાની છે. હવે જુઓ, તમે જોશો ને હું આમ લઉં છું અને P લઉં છું અને X લઉં છું અને Z લઉં છું S. તમને જો XZS 143 આપ્યા છે તો આ પણ કેટલા મળશે? 100 ને એટલે આ એ જે છે ને એ કેટલા મળશે? 100 ને. કેમ આવું મળ્યું? યુગ્મ કોણ છે. તો હું શું લખીશ? XY સમાંતર શું છે? RS. XY સમાંતર. બીજું XZ એની શું છે? XZ છેદિકા છે એટલે કે ટ્રાન્સવર્સલ છે. તો હું શું લખીશ? PXZ બરાબર XZS. ને અહીંયા શું લખીશું? યુગ્મ કોણ. ઓલ્ટરનેટ ઇન્ટિરિયર PXZ એને નામ શું આપ્યું આપણે? A. XZS કેટલા આપ્યા છે? તો પહેલું મળી ગયું PXZ. મને કેટલું મળી ગયું? 140. એ મળી ગયું તો આ મળી જાય બાજુનું C. કેમ? આ શું છે? રૈખિક જોડ. એટલે હું શું લખી શકું? A પ્લસ C બરાબર 100. તો A નું માપ કેટલું છે? 143. તો C મળશે 180 માઇનસ 143 કેટલા આવશે? બોલો કેટલા આવશે? 27. હા 37 આવશે. C નો મતલબ શું થયું? YXZ મળી ગયું મને. YXZ કેટલા મળી ગયા? 37. હવે ત્રીજું મારે શું શોધવાનું છે? આ પાર્ટ નહીં. પહેલા શું લઈએ? YZX આપણને શું આપેલું છે? YZS કેટલા આપ્યા છે? 90. જો આખાનું માપ 143 છે, એમાંથી આટલું માપ શું છે? 90. તો 143 માં 90 માઇનસ કરતા આ મળશે ને મને. તો હું લખીશ કઈ રીતે? પણ જુઓ XZS એ બે ખૂણાઓનો સરવાળો છે. XZS
ઝેડ વાય પ્લસ વાય ઝેડ એસ. એમાંથી એક્સ ઝેડ એસ નું માપ કેટલું છે? 100 આનું માપ બી છે અને આનું માપ કેટલું છે? 90 ડિગ્રી. તો 90 આમાંથી માઇનસ કરીશું. 143 માઇનસ 90 કેટલો જવાબ આવશે? કેટલા આવશે? 53. અને બી એટલે શું છે આપણી પાસે? એક્સ ઝેડ વાય. શું છે? તો આ રીતે આપણે બધા ખૂણા શું કરી લીધા? ફાઇન્ડ કરી લીધા. શું કરી લીધા? બધા ખૂણા ફાઇન્ડ કરીએ. ઓકે, ચાલો લખો તો તમે આને. બીજું, આવો સેમ ક્વેશ્ચન ટેક્સ્ટ બુકમાં હોય કે પ્રેક્ટિસ બુકમાં હોય, ફાઇન્ડ કરીને આપણે એની શું કરવાની છે? પ્રેક્ટિસ કરવાની છે. અને આ જ રીતે દરેક ક્વેશ્ચન પ્રમાણે